આમ જોઈ આવો આમ 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 સીધું જોઈને આવો હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે 12 અને બધું કામ થઈ ગયું છે આપણે રસોઈ બનાવવાની છે અને મારા બેન જો અમે બેઠા છે પાણીની બોટલું આમ પડી એક આમ પડી બધું લેવાનું છે ત્યાંથી હજી કેમ અહીંયા ફેલાયું છે બધું કોણે મૂકી આ બોટલું બે કહી દે ઓલો ડબ્બો સામે કોણે મૂક્યો તું ને તાર પાપા બે જ જોઈ મને બધી જ ખબર હોય તમે બે જ દેવું કરો છો કામ વધારો મોમોનું બેઠા બેઠા જે તારે ચોકલેટ ખવાઈ નગરી હજી હમણાં ખાધી હતી પછી નાકમાંથી બુબુ આવે એકે નથી ખમણ ખાવા છે પાપાને ફોન કરીને મંગાવી દઉં પણ નથી મમ્મા પાસે ચોકલેટ કે દુકાન થોડી છે ગટુ ઘર છે આ તો કબાટમાં કાઈ નથી કાના કબાટ ખાલી તે મેં કાઈ કીધું નતું એમાં એક ચોકલેટ પડી હતી તો મેં તને આપી દીધી હજી એક નથી કાલ રાતે ભી ખાઈ ગઈ હતી યાદ છે હાલ ટેબ્લેટમાં પઝલ સોલ્વ કર હાલ પછી નવરાઈ દે એવું ન કરાય ગુસ્સો નહીં કરવાનો રીસાવાનું નહીં હવે તું મોટી થઈ ગઈ છે ઓકે આ મગરનું ટી શર્ટ પહેર્યું તું સવાર દીનું સવારને કે ગયા તા અત્યારે આવ્યા એક વાગ્યો છે જવાનું છે તો ગટુનો ફોન આવ્યો ને એટલે આવ્યો એ ખમણ મંગાવ્યો તમારે ભાઈ રોવે બાપા ખમણ ખાવા ખમણ ખાવા આવવાનું તમારું કામ જ છે કેટલા દી કામ છે 2 દી 3 દી મારું કામ નો ખૂટે તાલીમ નો લે વાયરો વાહ ખાવું નથી હે ભૂખ ન લાગી હું શાક બનાવવા જાઉં છું ભૂખ શેષી કરી દે 15 મિનિટ ભૂખતા તો પછી જાવ 4 વાગી ગયા છે ને અત્યારે જાગ્યા છે ખાધા વગરના ભૂઈ ગયા હતા જો મેં ખાવાનું બનાવીને રાખ્યું હતું પણ એ ભૂઈ ગયા હું ભલે ભૂતા ઉઠે ત્યારે વાત લેતા હું ને હવે ખાઈ લઉં ને મગરવાળું ટી શર્ટ જો મગર દોરેલી તમારા ટી શર્ટમાં આ તો હજી હુવે જાઓ મોઢું ધોયા હું ખાવાનું લઈને આવું કમળ હોતે ખાવા છે થોડા બાજુ મૂકવા પડે ને બાજુ મૂકવા પડે ગરમ કરી દઉં કે હાલ છે એમને કાંઈ હાલો ખાવા દઈ દે બાકી મેં તો ખમણ ખાઈ લીધા તો જમી લીધું હતું હરીએ પણ જમતા જમતા અમે વાતું એ ચડી ગયા ને તો મેં તો વિડીયો લેવાનું ભૂલી ગઈ હતી અને અમારા બેન આવી ગયા છે બહાર ગયા હતા ચાંદ તારે ને એવું લેવાનું ચાંદ અને તારે ને એવું લઈને આવી છે અમારા બેન ટાઈમ ટેબલ વગરના સૂઈ ગયા છે અત્યારે 6 વાગ્યા છે રમતા રમતા છે ને આમ દળી ગયું છે એટલી બધી ઊંઘ આવી ગઈ છે થાકી ગઈ છે મું બંધ કરો અંકલ મારો દીકરો થાકી ગયો છે ભલે થાકી આપણે તો મસ્ત તૈયાર થઈ ગયા છે અત્યારે 8:30 જેવું થઈ ગયું છે ને અત્યારે અમારે જવાનું છે કતારગામ અહીંથી દૂર પડી જાય કતારગામ ને અત્યારે ટ્રાફિક એવું હોય છે પણ આપણે જવું પડે એવું જ છે બર્થડે છે આ સંજયભાઈની છોકરીનો વંશીનો અને આ હીરો કારફોનમાં વાત કરે છે કંઈ નહીં ચલો આપણે નીકળીએ અત્યારે અને ગટું લઈને જ જવાની નકર એ સૂતી છે અને ત્યાં લઈ જાઉં તો પછી કેક ખાય અને કેક ખાય એટલે પછી શરદી થઈ જાય તો ઓલરેડી આજ શરદી થઈ જ ગઈ છે ને ચલો રેડી તો લે યું कौन है ये लोग कहां से आते हैं હા શું કામ મારે આપણને કારણ વગરના કારણ વગરના કોઈ મારે આપણને જાઓ ને હવે હાલો ફટાફટ માવો તું ક્યાં તો ઘરેથી નીકળી ગયા છે ને અહીંથી હેઠ જવાનું છે કતારગામ પોકતા પોકતા અડધી કલાક તો થઈ જાય એટલે જ છે કઈ ને હાલો ધીરે ધીરે જાય એટલે વેલા નીકળ્યા થોડા નગર તો મોડા નીકળ્યા ઉનો પેલું તું ક્યાં એ આવું કેવું પલ્લી જાવું આ ક્યાં વરસાદ ત્યાં હતો મારું ભાઈ આવે જ છે મારું મોટું પલ્લી ફાઇનલી અમે પહોંચી ગયા છે અહીંયા અહીંથી હાલીને જવાનું છે કઈ જગ્યાએ જવાની મને નથી ખબર વહીવટ કરવાનો સામે લખ્યું દેખાય વહીવટી ભવન ક્યાં? વહીવટ કરવો દો સાડી આવી મારે જાવ દેખાય જો
કરવું પડે, બે હાથમાં ફોન ચાલી. ત્યાં જોવાનું ઈ કે અહીંયા તમારે નહીં જોવાનું. समझ रहे हो હાલો આમ થાના મને. પેલું હશે ઈ જોઈ ઈ કે અહીંયા નો જોવાય તમને ખબર તો છે. હાલો આમ અહીંયા ઉપર આમ હાલો મંડો આગળ હામું જોઈ આવો. આમ 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 और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है આમ સીધું જઈને હાલો. બહાર જતો. તમારી માસીને ટકો ઘમરાળાઓ. અમે પહોંચી ગયા છે કેફેમાં. કેફે જો કઈ છે? આ તો ટી છે. ભાઈ કાંઈક. કેફે છે આ તો M2M છે કયું? અહીંયા ઘણા છે એમ. ઈ તો M2M ને આ માધવ કવર આ આવે. બધી વસ્તુ છે ને મારા કામની છે કઈ આ બધી વસ્તુ તમારા કામ? M2M માં જાઉં તો મારે તો પ્રીમિયમ કપડા મળી જાય. જો લખેલું છે પ્રીમિયમ સ્ટોર ના તો પ્રીમિયમ કપડા મળી જાય. ખાવામાં વાર લાગશે પેલા માવો ખાઈ મેન લેવાનો. વસ્તુ ઈ હવે કેક ખાવા મારી દેવા વાત છે આ તો સાંભળજો. નકરી. M2M માં જાઉં ને એટલે મારા પ્રીમિયમ કપડા મળી જાય. હા घर भेगू थाने पाए હા. પ્લસ પછી? પ્રીમિયમ કપડા પહેરીને બહાર નીકળો હારી છોકરી હોય એટલે બાજુ સીધું કેફે છે ના જઈએ આપણે. તમાર હાલો 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 અહીંયા જવાનું જાઓ. આ બર્થડે ગર્લ છે. હેપી બર્થડે. એટલે હું ચડી ગયો છું એટલે તું નહીં ભટકા, હું નહીં ભટકાતો એટલે. આવ મનલાલ, હાઉ ડુ યુ ડુ? એકદમ ફાઇન. આવું લખો ઉડ્યું તો ઉડ્યું. હા, તારો બર્થડે છે, તું બેહી ગયો. તારો બર્થડે છે. કેક કાપવાની છે એને. બેગાની शादी में अब्दुल्ला दीवाना. છોડેંગા નહીં સાલા. નાની નામ કरूंगा. આયા ધ્યાન દો ને. ના ના છે. ખવડાવો ન્યા દોન ખવડાય. ક્યાંથી ખવડાવો? ન્યા ખવડાય. મજા લાવ કે ઉતાર. તમારા પપ્પા આટલો લઈ લો. अच्छा. પ્રેમમાં કઈ ખબર ના પડે દી લેવું. પ્રેમમાં ખબર ના પડતી ને દી લેવું. નહીં બોલો. ચોકલેટ છે, ફૂટી જાય ને પછી વારો આવે. मारे खाऊ છે. इतने तेजस्वी लोग हैं हमारे पास બોલો હું કરું? જો વગાડ્યા જો. લે લે લે. વાહ હરીના બર્થડે ના સ્પેશિયલ ગીત. બોલો ખાતા ખાતા શું કરે છે આ? વિડિયો. હે? હમણાં આખા ગામના કપડા બગાડી દીધા. કંટ્રોલ મજનુ કંટ્રોલ મજનુ. હા હા. क्या सीन है છોડો. વાહ અરે વાહ. નવો ડાન્સ આવ્યો લાગે માર્કેટમાં. તમે બે ઠુમકા મારો તો. એ તો આ એકલું ઈ જાય. વાહ હરી. કઈસો. ગરમી નો થાય.
બર્થડે ફિનિશ થઈ ગયો પણ નીચે આવ્યો તો જો વરસાદ આવે છે અમે કેમ લાગ્યો જમાલપુર મૂવી છે જોતો આવું છે આપણે આપણે મૂવી ન જોવા જાવ નહીં. થાકી ગયો ઘરે જાવ તો ગરમી હો રહી થી જો વરસાદ આવ્યો છે સોનાનો મસ્ત મસ્ત તો જો નવો બ્રિજ બન્યો છે પહેલી વાર અહીંયા આવ્યા છે આ બ્રિજ ક્યાં નીકળશે એ ઉતરશે કાપોદરા અને વટી આ એકે રોડ ઉપર બન્યો છે નવો બ્રિજ પહેલી વાર ચડ્યા છે હીરાબાગ વાળો હા હા ઉદ્ઘાટન કરાવ્યો તો હવે જાવ દે હવે હાલી નીકળ્યા તો જાવ મહિના મોજ ના મારી વાટે હેડફોન વાર રે તું થાવ ઘર તમારે અટકી જવાનું કે મનોજભાઈ આવે ને પછી આપણે આની ફાકા ઘરે આવી ગયા છે ગાર્લિક બ્રેડ લાવ્યા હતા અમારા બેન જો ખોલીને ખાવા માંડ્યા છે આ વાળ કેમ ખોયલા છે ઈ કહી દે તો વાળ બગડે ને ચોટી આવે ને અહીંયા હા. મમ્મ વાળ હરખા કરવું એટલે ઈ એટલે સાંભળો એની વાત લ્યો સારું ખોલો ખુલ્લા રાખજો પછી ઘૂસ થઈ જાય તો પપ્પા કે હે ને તારથી ઘૂસ કઢાવી મારથી કઢાવી ઘૂસ મને ક્યાં આવડે છે હું તો વાળ કપાઈ દે તારા ટકો કરાવી દેવો સામે ટકો પાપા કાઢજો કહી દે બહુ સારું લ્યો લે આડા આવે છે અરે વાળ. તું નકરું ઢોળ બાપ દીકરી બે હરખા કામ વધારે મારું નકરું હરખા છો ને બે કે નથી હરખા જ છે હરખા જ છે હો બાપ દીકરી